ફુલસરના ખાર વિસ્તારના મહાલક્ષ્મીનગરના બે રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી એક મકાનમાંથી ₹1.25 લાખની માલમત્તાની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ। ફુલસર ખાર વિસ્તાર મહાલક્ષ્મીનગરમાં રહેતા હંસાબેન સુભાષચંદ્ર ગોહિલ દિવાળીના પર્વ કરવા માટે આ નગર તેમના જૂના ઘરે આવ્યા હતા। તે સમયે તેમના રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાની જાણ પાડોશીએ કરતા હંસાબેન સુભાષચંદ્ર ગોહિલ પહોંચ્યા હતા, જ્યાં તેમને ખબર પડી હતી કે બાજુમાં રહેતા મનોજભાઈ મહેન્દ્રભાઈ યાદવના ઘરે પણ ચોરી થઈ છે। જ્યારે આ ચોરીનો બનાવ અંગે તપાસ કરતા હંસાબેન સુભાષચંદ્રભાઈ ગોહિલના રહેણાંકમાંથી સોના ચાંદીના ઘરેણાં અને રોકડા ₹50,000 મળી કુલ ₹1.25 લાખની ચોરી થઈ હોવાની બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। ભલે આપણે વિડિયો નતો ઉતારી લીધો કોણ તો આપણે ની ખાય અરે આ મોન્ટુ મામા રેન કર મોન્ટુ મામાને તાળું માર્યું એક દિવાળી પછી સામાન લેવા ગયેલ તો અમારે દિવાળીના તહેવાર ઉપર અમારે મકાનમાં બંધ હતું, તો પાંચમને દી સવારે અમારા મકાનમાં જે આગળ લોખંડનો દરવાજો છે એ નકુચો તોડી નાખ્યો। એ લોકો હથિયાર સાથે કંઈ આવેલા છે, નકુચો તોડી નાખ્યો અને અમારા ઘરમાં ઘૂસી ગયા અને અમારા જે આ શેટી આવેલી છે એમાં બધું જે સામાન ને કપડાં ને બધું ઘરમાં ઢગલો કર્યો અને કબાટમાંથી પણ બધી વસ્તુઓ કાઢી, ઇમિટેશનની વસ્તુઓ અમુક લઈ ગયા છે અને એ પણ ઘરમાં ઢગલો કર્યો। અમારે જે ટીપડું આવ્યું છે તે એમાં પણ એ બધું ખાલી કરીને ઊંધું કરી નાખ્યું। વળી ભાગજો કે મારા મકાનના દસ્તાવેજ લઈ ન ગયા કે ફાડી નાખ્યા નહીં કે નુકસાન નથી કર્યું, પણ અમારે જે સોનાની જે કબાટમાં અંદર તિજોરી એ લોખંડના કોઈ સાધનથી મરડી નાખી છે અને એની અંદરની પણ તિજોરીમાંથી સોનાની રીંગું અને એવી માતબર રકમ બધી અને ઇમિટેશનની વસ્તુઓ ને બધું જે સારું લાગ્યું એ બધું લઈ ગયા છે અને સોનાના જે બિલ હતા એ બધા કાંઈક અડધું બિલ મળ્યું અને બીજા બિલ બધા કાંઈક મળ્યા નથી। તો એવું બધી પરિસ્થિતિ અમારા ઘરમાં સર્જાય અને આ મકાનની અંદર અમારે વાડી વિસ્તાર પાસે આવેલ મકાન ફુલસર ખારા વિસ્તારમાં અમારે આ મકાનમાં અને બાજુના મકાનમાં પણ નકુચા, બંને મકાનમાં નકુચા તોડી અને ચોરી કરી ગયા છે। અમારે રોકડમાં ₹50,000 જેવી અંદાજિત રકમ, માતબર રકમ લઈ ગયા છે અને કુલ ₹1.25 લાખ આસપાસ અમારે ચોરી થઈ ગઈ છે ઘરમાં। અમે આજે પોલીસમાં ફરિયાદ FIR ફડાવી છે અને અમે આ ચોરીની પાછળ અમારે જે કાંઈ તપાસ થાય અને ચોરને બધી વસ્તુ અમારે મળી જાય અને ચોરને સજા થાય એવી અમારી માંગણી છે।